કેમ છો બધા? બધાને જય શ્રી કૃષ્ણ. તો આજે આવી ગયા પાછા એક નવી રેસીપી સાથે. બહુ બધા દિવસ થઈ ગયા, કોઈ રેસીપી નથી આવી. લાસ્ટ વીક આખું જે કહેવાય ને 10 દિવસ વેકેશન જે હતા એ બધા આમ તેમ ગયા. થોડી શોપિંગ કરી, એક બે જગ્યાઓ તમે જોઈ. તમે જોયું હશે કે કોઈ રેસીપી આપણે મૂકી નથી, પણ પછી હમણાં છે ને એક બે વખત અંદર એવો કોમેન્ટ હતી કે તમે થેપલાની રેસીપી બતાવો. તો આજે ફ્રાઈડેનો દિવસ છે. ફ્રાઈડે અમે લોકો 2:30 છૂટી જઈએ, એટલે છૂટીને અને પછી ઘરે આવીને થોડી વાર આરામ કરીને અને જિજ્ઞેશને 2 જણા અમે AMR એકદમ નજીક છે, જેમ પ્લાસ વર્તુળ જમણી બાજુ, અમારી જમણી બાજુ ઊભી છું ત્યાં પ્લાસ વર્તુળ આવે એ જેટલું દૂર છે ને એટલું AMR કરી સ્ટોર છે, શ્રીલંકન સ્ટોર છે. એટલે આપણું બધું મળતું જ હોય અંદર, ખાવાનું બી આપણું મળતું હોય. આમ જે શાકભાજી બધું ત્યાં આપણું હોય છે. તો ત્યાંથી મેથી થોડી લઈ આવ્યા, એટલી બધી ફ્રેશ નહીં પણ મળી છે, અને આપણે એના આજે થેપલા બનાવીએ. તો ચાલો થેપલા બનાવવાની શરૂઆત કરીએ. તો અહીંયા ગાડી છે ને મેં લોટ કાઢીને જ મૂક્યા છે, રેડી કર્યા છે. અહીંયા રોટલીનો લોટ છે, સૌથી વધારે જે ભાગ છે 2 વાટકી જેટલો, આટલી 2 વાટકી છે. થોડીક એની ત્રીજા ભાગનું મેં બાજરીનો લોટ લીધો છે. અહીંયા ચણાનો લોટ એટલો જ લીધો છે ને એનાથી ઓછો રાગીનો લીધો છે. રાગીનો લોટ રાખીએ એટલે પેલો આપણો કલર વધારે ચેન્જ થઈ જાય, એટલે આજે મેં જરા ઓછો નાખ્યો છે. આ બધાને આપણે મિક્સ કરી દઈશું. અને અહીંયા ગાડી મેં આદું, લસણ અને મરચાં એની પેસ્ટ કરી અને રેડી જ રાખી છે. જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું અને આ પેસ્ટ રેડી કરી દેવાનું. તો એને આપણે નાખી દઈશું. તો અહીંયા આપણે બધા જુદા જુદા થોડા લોટ એટલા માટે લીધા કે આપણે એ બાને થોડો બધા ધાન આપણા પેટમાં જાય, કે જુવારનો કે બાજરીનો કે મકાઈનો કે એ રીતે બધા જે બી પડ્યા હોય ને ઘરમાં બધા જ ટાઈપના હોય. મુઠિયા બનાવે ને હમણાં તો મકાઈનો યુઝ કર્યો, એમાં જુવારનો થોડો યુઝ કર્યો, એટલે આપણે બધા ધાન આપણા શરીરમાં જાય બી ખરા. એટલે એ રીતનું છે આજે. અને મેં મરચાં ને આદુને એની પેસ્ટ નાખી દીધી છે. અહીંયા મેં ધોઈને અને મેથી બરાબર બને એટલી ઝીણી સમારી દીધી છે. 1 વાટકા જેટલી છે. અહીંયા કોથમીરના પત્તા છે, એ બી ઝીણી જેટલી સમારાય એટલી સમારીને એને નાખી દેવાના. હવે આપણે મસાલા કરીશું. સૌથી પહેલાં આપણે મીઠું નાખીશું. જેને જેટલું મીઠું જોઈતું હોય એ પ્રમાણે લઈ લેવાનું. આપણા રેગ્યુલર મસાલા, હળદર નાખીશું. 2 લીલા મરચાં લીધા છે એટલે મરચું થોડુંક નાખીશું. થોડુંક ધાણા પાવડર અને થોડુંક ગરમ મસાલો છે. થોડીક ચપટી હિંગ આપણે એ કરીશું, પચવામાં આપણને હલકું રહે એટલા માટે. અને આમાં મોસ્ટ આપણે કહેવાય ને કે અજમો ખાસ નાખવાનું. અજમો અને તલ આપણા ગુજરાતીઓના ઘરમાં તો બનતા જ હોય, પણ દરેકના ઘરમાં જુદી જુદી પદ્ધતિથી બનતા હોય છે. તો લગભગ બધાને ખબર જ છે કેવી રીતે બનાવવાના. તો અહીંયા આપણે તે તલ નાખીશું. તલ મને વધારે ગમે છે, થેપલા હોય, મુઠિયા હોય, એમાં તલ નાખી દઈશું. અહીંયા દહીંનો ઉપયોગ કરવાનો આપણે. અને જો ઇન્ડિયામાં તો મલાઈ પડી હોય ને દૂધના ઉપરથી ઉતારેલી ઘરની, તો તમે ચમચી મલાઈ બી નાખી શકો, એનાથી બી એકદમ સોફ્ટનેસ આવે. તો ચમચી એ બી તમારે એડ કરી દેવાની. મારી જોડે અત્યારે છે નહીં એટલે દહીં તો નાખવાનું જ, પણ મલાઈ બી એડ કરવાની. થોડો ગોળ નાખી દેવાનો. ગળ ચટે ગમતા હોય ને તો ગોળ, જો ના ગમતા હોય તો તમારે સ્કીપ કરી દેવાનું. ખાંડ બી નાખી શકો, પણ થોડો ગોળ નાખવાની છું. થોડું દહીં નાખીશું આપણે. બધા જ મસાલા અહીંયા આપણા રેડી થઈ ગયા છે. હવે આપણે એમાં નાખીશું તેલ. 1 અને 2 ડોકલી જેટલું નાખવાનું. અને પહેલાં શાંતિથી બધો મસાલો ભેગો કરી અને ચોળી દેવાનો. સીધું પાણી નહીં નાખવાનું, નહીં તો તમને પાણી કેટલું નાખવું ને એનો અંદાજો ના આવે ને આપણું પછી લોટ ઢીલો ને એવું થઈ જાય ને પછી જ્યાં સુધી થેપલા બનાવીએ ને ત્યાં સુધી હેરાન થઈ જતા હોઈએ છીએ ઘણી વખત આપણે. એટલે એવું નહીં કરવાનું. મેથીમાં બી મોઇશ્ચર હોય, આપણે કોથમીર લીધી એમાં બી મોઇશ્ચર હોય. એટલે બધા બરાબર મિક્સ કરી દઈએ. લોટ આપણે હવે બાંધી દઈશું. ગોળ છે ને એ આમ ચોળી ધ્યાન રાખવાનું કે અંદર આપણે 1 ચમચી જે દેશી ગોળ છે એ લિક્વિડ જે ડોલમાં આવે છે ને, લિક્વિડ મીન્સ અત્યારે સમર છે તે ઓગળી ગયું છે એ રીતનું. અને ડોલમાં જે અહીંયા આવતો હોય છે દેશી ગોળ, કલરમાં થોડું બ્રાઉન હોય વધારે, એ ખાવાની બહુ જ મજા આવતી હોય છે. તો એ ગોળ આપણે ધ્યાન રાખીએ કે બધામાં મિક્સ થઈ જાય. તમે જો આપણે ઇન્ડિયા પેલો ધોળો વ્હાઈટ પેલો રવાવાળો આવે ને તો ચપ્પથી જરા એ કરીને નાખી દેવાનો, એટલે બહુ ચિંતા નહીં.
અહીંયા થોડું થોડું પાણી એડ કરીને હવે આપણે લોટ બાંધી દઈશું. ચોળીને ધ્યાન રાખો વ્યવસ્થિત આમ લોટ બંધાય એનો. ધીમે ધીમે જુઓ એટલું જ પાણી નાખવાનું. જો એક ટેપો જ હજી તો ઘૂંટડો જ નાખ્યો છે અને લોટમાં લગભગ એક થોડું ઘૂંટડાની જ ફરી જરૂર પડશે આપણે. બસ હવે જરૂર જ નહીં પડે, લોટ બંધાઈ જશે આપણો. તો આપણો લોટ અહીંયા બંધાઈ ગયો છે અને આપણે ઢોકીને એને મૂકી દઈશું 10 મિનિટ અને ત્યાં સુધી આપણે મરચાંનો સંભારો રેડી કરી દઈશું એટલે આપણે પછી થેપલા બનાવીએ. તો ચાલો પહેલાં સંભારો બનાવી દઈએ. તો અહીંયા મેં મરચાં સમારી લીધા છે. જો આવા મરચાં છે, તીખા બિલકુલ નથી. બહુ દિવસ પછી આજે મારા હાથમાં આવા મરચાં અહીંયા આવ્યા છે. અહીંયા યુઝ્યુઅલી તીખા થાઈ મરચાં જે કહે છે ને એ જ મળે છે ને એ બહુ સખત તીખા હોય છે. તો એને જ્યારે આવા મરચાં ખાવાનું યાદ આવે ને તો મળતા જ નથી. આજે AMR ગઈને એકદમ જોયા ને તો મને મરચાં અને થેપલા બંને સાથે બનાવવાનું મન થઈ ગયું. તો અહીંયા મેં ધોઈને અને એને ઊભી ચીરી કરીને અને પીસીસ પાડી લીધા છે આવા. અને અહીંયા મેં મસાલા ડીશમાં રેડી કરી દીધા છે. જુઓ તમને ખબર પડે. હળદર છે, હિંગ છે, ધાણા જીરું પાવડર છે, વરિયાળી છે, આમચૂર પાવડર, અહીંયા કસૂરી મેથી, અહીંયા છે પેલું જે કુરિયા આપણે આવે મેથીના કુરિયા અને રાઈના કુરિયા છે. તો અહીંયા બધું આપણે છે ને કંઈ જ કરવાનું નહીં. આપણે મરચાં વઘારીએ ને એમ જ કરવાનું. આ ઇન્સ્ટન્ટ તમે ખાઈ શકો અને તમને મજા આવે. આપણે મેથીના જે કહેવાય ને આથ્યા ના હોય ને મરચાં તો આવા ખાવાની બહુ મજા આવતી હોય છે. જો મેથીના કુરિયા અને રાઈના કુરિયા જો તમને તૈયાર ના મળ્યા હોય ને તો પછી એક થોડું લઈ શેકી લેવાનું. જ્યારે બી જુઓ ત્યારે બનાવી મૂકવાની બી કોઈ જરૂર નહીં. જો ઓછું ખવાતું હોય તો એને કુરિયા સહેજ શેકી અને મિક્સચરને અવળી દિશામાં જે આપણે ક્રશ કરવાના ડ્રમ જેમ આપણે બસ 1-2 વખત કરશો ને એટલે આવા કુરિયા રેડી થઈ જશે. એટલે તમારે એ રીતે બી તમે કરી શકો છો. મરચાં નાખી દેવાના. ફક્ત મીઠું નાખીશું હમણાં. 50% ચડી જાય ને એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે જેમ વઘારીએ છીએ ને બસ એટલું જ. પણ અહીંયા થોડા ચડવા દઈશું આપણે અને પછી મસાલા નાખી દઈશું. ગેસ બંધ કરીને અને પછી આ મરચાં તમે કોઈ જગ્યાએ બહાર જતા હોય, કોઈ મુસાફરી કરવા માટે, પ્રવાસ કે કોઈ જગ્યાએ પિકનિક કે અને તમારે લઈ જવા હોય તો 2-4 દિવસ સુધી કાંઈ થશે નહીં ફ્રીજ વગરથી. અને જો ફ્રીજ હશે, ફ્રીજમાં મૂકશો તો 15-20 દિવસ સુધી કંઈ નહીં થાય. કાચની બરણીમાં ભરી લેવાના, કંઈ નહીં થાય. આટલા ચડવા દીધા છે મેં ગેસ બંધ કરી દીધું. તીખા સહેજ બી નહીં, સખત ઉડે છે મરચું. એટલે હવે તો એકચ્યુઅલી ખાવાનું કહેવાય ને આદત બી છૂટી ગઈ છે. બહુ તીખું ખવાતું નથી, બહુ મીઠું, બહુ ગળ્યું એ ખવાતું જ નથી. આ થોડા ઠંડા થશે ને આપણે અડધા આવશે ને એટલે મસાલો નાખીએ. હમણાં થોડી વાર રહી. હવે આપણે આ સ્ટેજ ઉપર થોડા અડધમાં ઠંડા થયા છે. બહુ એકદમ ઠંડા નહીં થવા દેવાના. અને આપણા બધા મસાલા નાખીને એને હલાવી દઈશું. તો જો અહીંયા મસાલા નાખીને ફક્ત હલાવવાનું જ બાકી છે. જો કેવા મસાલેદાર સરસ, એટલા સરસ, સ્મેલ બી એટલી સરસ આવે છે. વચ્ચે મરચું ઉડ્યું એવું કે કોબેડી બી થઈ ગઈ વચ્ચે કે મોળા છે અને આટલું મરચું કે આમ તીખું નાકમાં ઘૂસી જાય. એકદમ સ્ટ્રોંગ ફ્લેવર છે આનું, ખબર નહીં. તો જો તમને બતાવું અજવાળામાં એકદમ જોતા જ ખાવાનું મન થઈ જાય એવા મરચાં તૈયાર થયા છે. આ રીતે બનાવી જોજો. ખરેખર થેપલા જોડે ખાવાની બહુ જ મજા આવે. અહીં આપણે મરચાં ઠંડા થઈ ગયા છે અને આપણે આ કાચની બરણીમાં ભરી લીધા છે. એકદમ સ્ટ્રોંગ હતા. માંડ ઘરમાંથી એની સ્મેલ ગઈ છે. ખબર નહીં હવે ખાઈને કહીશું તમને કે કેવા છે. તો અહીંયા મેં થેપલા આપણે હવે લોટ આપણો ખાસું અડધો કલાક જેવું થઈ ગયું છે. એને જરા અડધી ચમચી તેલ નાખી અને બરાબર આ રીતે મચેડી લઈએ, મસળી લઈએ જે કહેતા હોય, અને થેપલા બનાવવાનું ચાલુ કરી દઈએ. નાના લોયા પાડવાના અને થેપલા બનાવતા જઈએ. આપણે આવડા લોયા કરી ગુલ્લા કરી અને આપણે એનું અટામણ લઈને અને પછી મળવાનું. પતલા બનાવવાના એટલે મજા આવે. બહુ જાડા નહીં કરી દેવાના. થેપલા છે ને જો તમે અહીંયા ચડી જાય ફટાફટ થેપલા, પતલા ને એવા હોય ને એટલે. તો જો તમે તો પહોંચી ના વળતા હોય તો પહેલાં વણીને બી એક ડીશમાં, એક થાળીમાં આ રીતે હોય એમાં થાળીમાં મૂકી દેવાના. અહીંયા આપણે ગેસ ચાલુ કરી દીધો છે આપણે અને આપણે ધીમે ધીમે વળવાનું ચાલુ કરીએ. બને એટલા પતલા કરીશું. હું બતાવું તમને કેટલું કરવાનું એ. પછી તો જેના ઘરમાં જેની જેવી રીતે ખાવાની પદ્ધતિ હોય એ રીતે વળવાનું.
પતલા હોય તો મજા આવે. આપણે બહાર મુસાફરીમાં કે આપણે ગુજરાતી છે, ગુજરાતી તો ગમે તે જાય. ઇવન અમે ઇન્ડિયાથી અહીંયા આવ્યા ને તો પર્સમાં અમારે લંડનમાં બહુ હોલ્ડ હતો 9 કલાકનો. તો આ બધાએ તો સેન્ડવિચ ને એવું બધું લઈને ખાધું. આ લોકોએ ઉત્સાહ એટલો હતો કે ફરીને અને સેન્ડવિચ ને એવું ખાધું. પણ મેં તો લંડનના એરપોર્ટ પર બેસીને અને છુંદો અને થેપલા જ ખાધેલું. આટલી થિકનેસ રાખવાની, પછી તમારે જેવું મરજી એવું કરવાનું. તો એ રીતે આપણે હવે બીજું વણીશું. આપણે એક પટ ચડી જાય એટલે ઊંધો કરી દેવાનું અને આ રીતે તેલ નાખવાનું. આ રીતે ચડવી દેવાનું. ફટાફટ ચડી જશે, વાર જ નહીં થાય. જો એકદમ મીડિયમ કરી દઈએ આપણે. જો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા બને. એવી જ રીતે આપણે બધા વણી દઈએ. તો બીજી બાજુ આપણી ચા ઉકળી રહી છે. થેપલા હોય એટલે ચા તો આપણે જોઈએ જ. ચા, થેપલા અને મરચાં અલગ જ મજા હોય એની. અહીંયા આપણા બધા થેપલા બની રેડી થઈ ગયા. અહીંયા મરચાં બી સરસ ઠંડા ને એક બરણીમાં ભરી લીધા આપણે, અને સાથે ચા તો ખરી જ. તો હવે આપણે મેં કીધું તું એમ મરચું બહુ જ ઉડ્યું છે આજે, તો તમને ચખાડીને બતાવું કહું કે કેવું છે. એટલે આપણે ટેસ્ટ કરી લઈએ સૌથી પહેલાં મરચાંનો. મરચું એટલું તીખું નથી, પણ જ્યારે મરચું તેલમાં જાય ને, સતડાય ને, એટલે ઓલવેઝ થોડું એની જે કહેવાય ને એના લક્ષણ બતાવે એવું થયું આજે. એટલે મરચું તીખું એટલું નથી, પણ ઉડી બહુ. તો થેપલા બી એટલા જ સરસ થયા છે, મરચાં બી એટલા સરસ થયા છે. અને તમે આ રીતે ગ્રીન ચટણી છે, અહીંયા કેચઅપ છે અને ટોફુ છે. તો એનો રોલ કરીને ફોરમ ખાતી હોય છે. જો કાલે જોબ પર જવાની છે તો એણે લંચમાં બી આ રીતે 2 થેપલા ભરી કાઢ્યા છે. એ છોકરાને તમે લંચ બોક્સમાં બી આ રીતે રોલ કરીને ચીઝ બી ભભરાઈ શકો. ટોફુ ના હોય તો પનીર નાખી દો, કંઈ બી એમ. એટલે રોલમાં તમે કંઈ બી તમે ભરી શકો. કહેવાનો મતલબ ખાઓ અને ખવડાવો. આપણે તો ગુજરાતી જ્યાં જોઈએ થેપલા તરીકે જ ઓળખાતા હોઈએ છીએ. તો હવે ડિનરનું કહેવાય ને કે 7:30 જેવું થયું છે અને ડિનર કરવાનો ટાઈમ છે, તો આપણે ડિનર કરી લઈએ. અને જો તમને આજની રેસીપી ગમી હોય, સિમ્પલ છે, સોબર છે, અને જો મેથી અને ઘરે એ બધું મરચાંને ઘરે પડ્યું હોય ને તો 10 મિનિટમાં થેપલા રેડી થઈ જાય, કંઈ જ વાર ના થાય. તો ઘરે બનાવો અને કેવા બન્યા છે એને જો મારી રીતથી તમે ટ્રાય કરશો તો આવા જ બનશે, ટેસ્ટી બનશે અને સોફ્ટ બી એટલા છે. તો ઘરે એકવાર ટ્રાય કરી જોજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમારા થેપલા કેવા બન્યા, આવા બન્યા કે નહીં. તો ફરી મળીશું આવી બીજી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. તો આપણે હમણાં ઠંડા થશે ને એટલે આપણે એને નાનાથી ભાઈ તો પહેલાં રહેવા દે થોડી.